સોમનાથ જેતપુર હાઈવે ભુંડરી નજીક અકસ્માત સર્જાયાના સમાચાર મળ્યા હતા। કેશોદ તરફથી આવતી કારમાં કુલ 5 લોકો સવાર હતા, જેમાં ધર્મદેવ અને ઓમ નામના 2 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગળુ સૌરભ કોલેજ જતા હતા। વાત કરીએ તો ખાસ જે કાર ડિવાઈડર ક્રોસ કરી સામે છેડે અન્ય કારને અડફેટાઈ હતી। અન્ય કારમાં 2 લોકો સવાર હતા। અકસ્માતમાં બંને કારમાં સવાર તમામ 7 લોકોના ઘટના સ્થળે જ મોત પામ્યા હતા। दुर्घटना बाद डेड बॉडी ने पीएम अर्थे माड़ियाहाटीना सरकारी होस्पिटल खाते खसराई हती। उपरांत जे बनाव छे तेनी बनावनी जाण थता पोलीस काफलो तरत ज घटना स्थळे पहोंची આવ્યો હતો। વાત કરી ખાસ एफएसआई द्वारा पण अकस्मातનું કારણ જાણવા તુરંત જ તપાસ હાથ ધરાઈ છે। વાત કરીએ તો અકસ્માતમાં જૂનાગઢ અકસ્માતમાં વિનુભાઈ વાળા, રાજકોટથી અક્ષત દવે, કેશોદના નકુલ કુવાડિયા, વેરાવળના રાજુ ખૂંટણ, જૂનાગઢ ધર્મેન્દ્ર દવે, ઉપરાંત ધર્મદેવ અને રાજકોટના ઓમ મુંગરા, જૂનાગઢ વજુભાઈ રાઠોડનું મોત થયું છે। મૃતકના પરિજનો દ્વારા માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે આક્રંદ કરવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા બનાવ અંગે દુઃખ વ્યક્ત કરાયું છે। વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામની બાજુમાં 2 વાહનો, એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે। હાલ 7 મૃતદેહો લોકલ માળિયા CHC ખાતે મોકલી આપવામાં આવેલ છે। ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે। તેમજ હાલ FSLની ટીમ બોલાવી લેવામાં આવેલ છે। અકસ્માતના કારણો અને જે અકસ્માત કયા કારણોસર થવા પામેલ છે તેની વિગતો આપને બાદમાં જણાવવામાં આવશે। આજ રોજ અમારા ખૂબ સ્નેહીજન, અંગત મિત્ર અને ફેમિલિયર એવા શ્રી વિજયભાઈ ધરાદેવના સુપુત્ર પરીક્ષા આપવા જતા હતા, ત્યારે ખૂબ દુઃખદ ઘટના બની અને એનું એક્સિડન્ટમાં અકસ્માતમાં મૃત્યુ થયું છે। અમારા ખૂબ અંગત સ્નેહી પરિજન હતું, એનું ખૂબ દુઃખ છે। એમની સાથે બીજા 5 લોકોનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું છે। એમનું પણ ખૂબ અત્યંત દુઃખ અનુભવું છું, ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। ડેડ બોડીને અત્યારે ડેડ બોડી એક પછી એક પોસ્ટમોર્ટમ કરી અને 4 ડેડ બોડી એમના પરિવારજનોને સોંપવામાં આવી રહી છે। છેલ્લી એક ડેડ બોડી છે જે હમણાં એમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે।